તને જય રામાપીર, રાધે રાધે ને જય રામાપીર, જય જય દ્વારકાધીશ। જોઈ શકો છો આજે આપણે પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે। પાણી જોઈ શકો છો આપણે પણ તારે બાતી છે। આપણે એક મિત્રો નાનો ચકડો કપ છે, તો આપણે કાપ બોધે છે। આનું નામ છે મિત્રો રૂમાલ છે। તો આપણે જોઈ શકો છો અત્યારે પણ પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે। અંદર જોઈ શકો છો આજે બાજરીમાં પાણી જઈ રહ્યું છે। અહીંથી ડાયરે આખો ચારો ભરવાનો બાકી છે। સામે જોઈ શકો છો બાજરી પણ પૂરી જો આખો અહીંથી પાણી આવે છે સીધું આ નેક છે ઢાળીઓ, અને અહીંથી જોઈ શકો છો અહીંયાથી આપણે પાણી પણ વાળવાનું છે। સામે જોઈ શકો છો ખૂબ સરસ મિત્રો એવું પાણી આવી રહ્યું છે, જોઈ શકો છો। તો અહીંથી પણ પાણી એકદમ મિત્રો નજારો ખૂબ સરસ આવી રહ્યો છે। પાણી જુઓ આ પણ પાણી મિત્રો અહીંયા પણ વાળવાનું ચાલુ છે। આપણે જોઈ શકો છો ફાઇનલી પાણી આપણે અહીંયા વાળી દીધેલું છે। જોઈ શકો છો આ પણ ચારામાં પાણી આવી છે, ને અત્યારે જોઈ શકો છો ખરો તડકો છે, ખરા તડકામાં પાણી વાળ્યું છે। જો અત્યારે આ બાજરીમાં જો આ પણ સામે આખો ઢાળ્યો છે, જોઈ શકો છો। આપણે ચાલો એટલે ચંપલ રાખી દઈએ ફાઇનલી, આખું સુખ શાંતિ જોઈ શકો છો। આપણે બતાવી જોઈ શકો છો ગરમીના આપણે આવી ગયા છીએ, તડકો ખૂબ વધારે પડી રહ્યો છે। ને જો આ કોટીઓ છે મિત્રો, કોટીઓની પણ અંદર ધ્યાન રાખવી પડે છે કે કયા ટાઈમે તમને લાગી જાય, કયા ટાઈમે વાગી જાય કોઈ નક્કી નથી હોતું। જોઈ શકો છો ઢાળીઓ એકદમ ચકાચક છે, બાજરી પણ સામે જોઈ શકો છો। અહીંયા પણ જો બધું ભરાઈ ગયું છે, આ ઢાળીઓ પણ પાણી ભરાઈ ગયું છે। જો બતાવો ફાઇનલી જો આ ભરાઈ ગયું, જો તૂટીને જીધું ઓમાંથી ઓમાં આવ્યું, ઓમાંથી ઓમાં જો આ બાજરીમાં કોમકાજ આવું હોય, તૂટીનું ઓમાંથી ઓમાં ને ઓમાંથી ઓમાં, તો જો આ પણ તૂટું થઈ રહ્યો, જો આ પણ દોમું તૂટું થઈ રહ્યું છે, આપણે બોધ્યું છે પણ તોય નક્કી ના કહેવાય। જો ખરો તડકો છે, જો આપણે તાપ કેવો લાગે, જો ખરા તડકે જો ફાઇનલી, અને તડકો વધારે છે તો આપણે ખરા તડકે પાણી વાળ્યું છે। જોઈ શકો છો બાજરી પણ એકદમ નજારો છે ખૂબ સરસ, જોઈ શકો છો આવી પણ બાજરી તમે ક્યાંય પણ જોવા નહીં મળે। હા મિત્રો આ છે 2.5 વીઘાનું ખેતર આખું પૂરું, જો 2.5 વીઘાનું ખેતર છે, અને બાજરી મિત્રો ખૂબ સરસ એવું મિત્રો ખેડૂત મહેનત કર્યો છે। આપણે પણ અત્યારે પાણી વાળ્યું છે, આપણે બાજરીમાં 300 રૂપિયામાં રાખ્યું છે, ને 1 વાગે લાઇટ જતી રહેશે, જોઈ શકો છો। આપણી બાજરી તમને બતાવું, જોઈ શકો છો પૂરી બાજરી છે આખી કોરી મોરી, અને બાજરીનું ધોવાણ મિત્રો ખૂબ સરસ ખેડૂતો વાવી રહ્યા છે, મહેનત પણ ખૂબ સરસ ખેડૂત કરે છે, જોઈ શકો છો। એક ખેડૂત મિત્રો મહેનત એવી કરે છે કે બાજરી પકવાડીને મિત્રો ઘરે પણ પકાડે છે। કેટલી મહેનત પોકતી હશે ખેડૂતને મિત્રો, ત્યારે પણ બાજરીનું પકાડે છે। જો આ જે કહે ને બધા ખેડૂતો કે ખેડૂત રંગ લાવ્યા, જો અત્યારે ખડા તડકે છે ને, આ ખડા તડકે જો ખેડૂત કેટલી મહેનત કરે ત્યારે આમ એનું ધોન પાકે છે। જો અત્યારે બાજરી જો કેવી આવી છે, લગ લગાવીને આવી છે ને, 3 પોણી છે લગભગ, 3-4 પોણીમાં તૈયાર થઈ જાય બાજરી, જો છે ને ખૂબ સરસ। જો બાજરી બધી તમે બતાવજો, એકદમ ધમાકેદાર બાજરી છે, જો એકદમ નજારો ખૂબ સરસ બાજરી એવી છે કે ધમાકેદાર, જોઈ શકો છો। આ પણ નેક છે, આ પણ બાજરી છે, જોઈ શકો બધી, જુઓ ને આપણે પણ બાજરીમાં છીએ। આપણે આજે આ ખેતર છે આટલું મોટું આપણે પાણી પાવા માટે રાખ્યું છે। અહીંયા જોઈ શકો છો પાણી પણ આવી ગયું છે। કે તમે મિત્રો કોણ ખેડૂત છે અને આવતી મજૂરી મહેનત કરે છે, કોમેન્ટ કરજો। ખેડૂત હોય મિત્રો જરૂરથી કોમેન્ટ કરીને મિત્રો જણાવજો કે બાજરી કેવી સરસ પાકે છે, તમારા ગામમાં અને તમારા ખેતરમાં કેવી બાજરી પાકી છે, જરૂરથી મને કોમેન્ટ જણાવજો, કોમેન્ટ કરજો કેવી બાજરી પાકી છે। અને આ છે 2.5 વીઘાની, તો 2.5 વીઘાની કેટલી બોરી થશે એ નક્કી નથી, હવે થાય એના પર આધાર, હવે આપણે
આ તો મોર ખાય ચોર ખાય વધી ઘટ્યું આપણું કહેવાય. તો હા મિત્રો, અમારા વિડીયો મિત્રો ખૂબ જ સરસ એવો મિત્રો આવશે અને ધમાકેદાર મિત્રો આવશે. તો જરૂરથી મિત્રો વિડીયો પૂરો જોજો, આપણો નિહાળજો. ને હા મિત્રો, તમારા માટે હું ડેલી મિત્રો આના વિડીયો લઈને આવતો રહીશ. ખૂબ સરસ મિત્રો. તો જોઈ શકો છો બાજરી. તો બધાને જય રામાપીર, રાતે રાતે. અને અમારા વિડીયો ગમે તો લાઈક શેર કરજો મિત્રો. જય માતાજી, જય ખેડૂત, જય કિસાન, જય માતાજી.